ભરૂચ જિલ્લાના જંબુસર કાવી રોડ ઉપર 13 ફૂટ લાંબો મગર દેખાતા તેની જાણ રાહદારીએ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગને કરાતા ભારે જહેમત બાદ મગરને સલામત રીતે રેસ્ક્યુ કરીને પકડી લેવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના જંબુસરથી કાવી જતા મુખ્ય માર્ગ ઉપરથી સારોદ ગામના વતની યુસુફભાઈ ગના પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન તેમની નજર મુખ્ય માર્ગ ઉપર ફરતા મગર પર પડી હતી, જેને લઈ તેઓ દ્વારા તાત્કાલિક વન વિભાગને તેમજ પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ સાથે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ પણ આવી પહોંચી હતી। મુખ્ય માર્ગ ઉપર આવી ચડેલા મગરને પકડવા ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારબાદ ખૂબ જ ધીરજ અને ચતુરાઈપૂર્વક મગરનું સલામત રીતે પોણા 2 કલાકની જહેમત બાદ સલામત રીતે રેસ્ક્યુ કરાયું હતું। રેસ્ક્યુ કરાયેલા મગરને શ્વાસ રૂંધાઈ ન જાય તે માટે તેને પૂરતો ઓક્સિજન મળી રહે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। રેસ્ક્યુ કરાયેલ મગરને રેસ્ક્યુ બાદ સારવાર અર્થે વન વિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રાથમિક સારવાર આપી સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો। આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમના જયેશભાઈ કાંતિભાઈ સોલંકીની ટીમે વન વિભાગના કર્મચારીઓ સાથે ભારે જહેમત ઉઠાવી હતી।